રાજકોટના સુપેડી ગામમાં આવેલા ઐતિહાસિક મુરલી મનોહર મંદિરનો વિવાદ વકર્યો છે। મંદિરના મહંતોની કથિત જોહુકમી અને દાદાગીરી સામે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો। મંદિરમાં મહંતોની કથિત દાદાગીરી સામે આખું ગામ રસ્તા પર ઉતરી આવ્યું છે। ગ્રામજનોનો રોષ એટલો ભભૂકી ઉઠ્યો છે કે તેઓએ ગામ સજ્જડ બંધ રાખવાની અને આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી દીધી। જ્યાં લગી ગામ માંગણી સ્વીકારે નહીં ત્યાં લગી ગામ બંધ રહેશે, ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। ગૌ માત કી કોઈપણ રાજકીય પક્ષના નેતાને ગામમાં પ્રચાર કરવા ન આવવાનું એલાન કરાયું છે। મહંત રવિદાસ બાપુ, બાલકદાસ બાપુ અને ડીસી પટેલ પર દાદાગીરી કરાતા હોવાનો આરોપ લાગ્યો। વિવાદની શરૂઆત ગૌશાળાના ખાતરની હરાજીથી થઈ, પરંતુ ધીમે ધીમે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। ગ્રામજનો અને અન્ય સાધુ સંતોનો સીધો આરોપ છે કે આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા મંદિરમાં જોહુકમી ચલાવવામાં આવી રહી છે। ભક્તોની પૂજા કરવા દેવામાં આવતી નથી, દર્શનાર્થીઓ માટે પડદા પાડી દેવાય છે અને અમુક વર્ગના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવે છે। સુપેડી ગામે મુરલી મનોહર મંદિરની સામે ગૌશાળા છે, ત્યાં ખાતરની હરાજી હતી। 9 વાગ્યાનો ટાઈમ હતો। 100 થી 150 જણા આવ્યા હતા ખેડૂત ખાતર લેવા માટે। 6 ઢગલાની હરાજી હતી, એમાં 4 ઢગલાની હરાજી પૂરી થઈ ગઈ હતી, 2 ઢગલાની બાકી હતી। તો બાપુ ને એના માણસ ડીસી પટેલ અને 2 બાપુ રવિદાસ બાપુ અને બાલદાસ બાપુ મુરલી મનોહર મંદિરના મંત છે, ત્રણેય જણા આવ્યા નીચે કે ગાડી લઈ લ્યો। એટલે અમે એવું કીધું કે 2 ઢગલાની હરાજી બાકી છે, થઈ જાય એટલે અમે ગાડી લઈ લઈ કે ગાડી લેવી છે કે નહીં તમારે। એટલે અમે એવું કીધું લઈ લઈ બાપુ, હમણાં પૂરી થાય ને કોની છે એમને ખબર નથી કે ગાડી લઈ લ્યો, અમારા મંદિર અમારા બાપનું છે। હા તળે અમારા મંદિરના આંગણામાં કે તમારે કોઈ ટુ વ્હીલ રાખવું નહીં અને કોઈ આવું નહીં, અમારા ગામની કાંઈ જરૂર નથી। રાતે બાપુ આઈ રહ્યા ને ત્યાં એનો છે માણસ ડીસી પટેલ, એને એવું કીધું કે મારા બાપનું મંદિર છે, અહીંયા કોઈ આવું નહીં, તમારે જગ્યામાં કોઈ કઈ સાધન નહીં રાખવાની। અહીંયા રાત આખી ગામ આખું ભેરું થઈને બેઠું, સવારે બેનર મારી દીધા ગામે, ગામ સંપૂર્ણ બંધ રાખવાનું છે અને મતનો બહિષ્કાર કરવાનો છે। જ્યાં લગી બાપુ અને એના ડીસી પટેલ અહીંથી નો કાઢે મંદિરમાંથી ત્યાં લગી ગામ બંધ રહેશે ને મતનો બહિષ્કાર થાય। મુરલી મનોહર મંદિરે મારા છોકરા જાય છે મંદિરે દર્શન કરવા તો એને કાઢે છે, પ્રસાદી દેતા નથી, મંદિરમાં જવા દેતા નથી। નાના છોકરા હતા તો અત્યારે મારો નાનો છોકરો જાય તો એને જવા દેતા નથી। સારા માણસો આવે એને પ્રસાદી આપે, એને હિંચકો હિંચકાવા આપે કાનાનો, બાકી અમારા છોકરાને અડવા દેતા નથી। અને ડોસી પૈસા આવે કે પૈસા નાખો તો હિંચકો હિંચકવા દઉં, નકર નહીં કે એવી રીતના વાત કરે છે। અને ગામ બધાય એને છે ને સારી રીતે કાઢો, મારી પીટીને કાઢો બાવાને, અહીંયા રાખવો જ નથી બાવાને। અને એને કાંઈ હતું નહીં, આ બધા પૈસા ખાવા વાળા છે, મા દીકરો બેય। રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરી કોઈપણ રાજકીય પક્ષના નેતાને ગામમાં પ્રવેશ ન કરવા દેવાની ચીમકી આપી। તમામ ગ્રામ જનતા તથા વેપારી ભાઈઓને જાણ કરવામાં આવે છે કે મુરલી મનોહર મંદિરના મહંત તથા તેમના સેવકો દ્વારા જે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરેલું છે તેને ધ્યાનમાં રાખી અને સમસ્ત સુપેડી ગ્રામ જનતા તથા વેપારી ભાઈઓને નમ્ર વિનંતી પોતાના ધંધા રોજગાર બંધ કરે અને બંધ રાખી આની અંદર સહકાર આપે અને કોઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર મત નાખવા જવાનું નથી અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવેલ છે। આ ધાર્મિક વિવાદ હવે રાજકીય ભૂકંપ તરફ વળી રહ્યો છે, ત્યારે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ મામલે ક્યારે મધ્યસ્થી કરે છે। જે મંદિર વાળાએ ગઈકાલે તોછડાઈપૂર્વક વર્તન કરેલું હતું એ વર્તનને ધ્યાનમાં રાખી આજ રોજ સમસ્ત સુપેડી ગામ બંધ રાખવામાં આવેલું છે અને આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવેલ છે એ ચૂંટણીનો પણ અમે લોકોએ બહિષ્કાર કરેલો છે। પોતે પોતા મહાન હોય એવી રીતના ગાદીપતિ થઈને બેસી ગયા છે અને ગામને એમ કહે છે કે અમારે ગામની જરૂર નથી। તો ભાઈ તું સાબુ સોડા વેચતો ત્યારે ગામે તને આગળ લઈ આવ્યા છે અને હવે એ જ ગામને તું એમ કહેશ કે અમારે જરૂર નથી અને આ મારા બાપનું છે, તો ગામે વ્યવહારિક છે ને કે ગામે ઊભું કર્યું તો ગામનું જ કહેવાય, એની કોઈ માલિકી ન હોય ને મંદિરની જગ્યાના કોઈ કાગળિયા હોય નહીં। તો ડીસી પટેલ એમ કહે છે કે કાગળિયા મારી પાસે છે, તમે માગો ત્યારે હાજર કરું। હવે આવું કોઈ લેખ હોતો નથી મંદિરનો અને મંદિર ગ્રામજનોનું છે, તો ગામના ગમે વ્યક્તિ અહીંયા આવીને દર્શન કરી શકે, કોઈને ના પડાતી નથી। અહીંયા બંને ટાઈમ જે 56 ભોગનો ભોગ પધરાવવામાં આવે છે એમાં જે મંદિર પરિસરમાં પ્રથમ આવેલા હોય અમે કોઈને જ્ઞાતિ પૂછતા નથી, એમના હાથે જ ભગવાનને અમે જમાડીએ છીએ। બીજું અહીંયા બંને ટાઈમ અનક્ષેત્ર હાલે છે અને રોજ માટે મનોરથ હોય છે ધજાજીના, તો અહીંયા વિશેષ જેટલા મનોરથ થઈ ગયા એમને પણ આપ પૂછી શકો છો કે ભાઈ અહીંયા કોઈ બીજા ટેબલ મુકાતા નથી। એક ટેબલ ઉપર મનોરથી
સર્વ ભક્તગણ અને હરેક જ્ઞાતિના, અને હું પણ સાથે એ ભોજન પ્રસાદ લઉં છું. એટલે વિશેષ આ મંદિરમાં કોઈ ભેદભાવ નથી અને આ મંદિર સનાતનથી હાલતું મંદિર છે અને બધા ભક્તગણોને સાથે લઈ અને આ મંદિર હાલતું મંદિર છે. ગત રાતે જે સુપેરીના અંદરમાં જે એક વિવાદ વકર્યો હતો, જે મનહર મૌલવીનું મંદિર છે અને લોકો પાસે એક વિવાદ વકર્યો હતો, તેને લઈને અત્યારે જે રોજી રોટી અને પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને બેનરો મારવામાં આવે છે. આપણે બેનરનો દ્રશ્યો બતાવીશ કે બેનરના અંદરમાં સ્પષ્ટ લખેલું છે કે આ બેનર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી કોઈ બી હોય, નેતા હોય, એને આવવાની મનાઈ કરવામાં આવી છે. જે સરપંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યું છે. અને બીજી તરફ વાત કરીએ કે અત્યારે સતત દુકાનો છે તે બંધ રાખવામાં આવી છે અને લોકો અત્યારે એકઠા થયા છે અને જે રીતે બહિષ્કાર જે ચૂંટણીનો કરવામાં આવ્યો છે, જે મંચ છે, મંચને તાત્કાલિક ધોરણે મંચને હટાવવામાં આવે તેવી લોકોની માંગ છે. જ્યાં સુધી જે મંચને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અત્યારે જે સુપેરી છે એ સુપેરી બંધ રાખવામાં આવશે અને લોકો એવું કહી રહ્યા છે કે મંચને તાત્કાલિક ધોરણે આ મંદિરમાંથી હટાવવામાં આવે તેવી લોકો અત્યારે માંગ કરી રહ્યા છે. જ્યાં સુધી મંચને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ દુકાનો છે, દુકાનો બંધ રાખવામાં આવશે. બગાડી ગુજરાતી સુપેરી.